આ પતિ પત્નીને બેને ઝઘડો થઈ ગયો એટલે પતિદેવ રિહાઈ ગયા અને બજારમાં વયા ગયા રીહ કરીને. સાંજે 7 વાગ્યા સુધી ન આવ્યા એટલે એની પત્નીએ ફોન કર્યો કે હલો, શું તમારા માટે કે જમવાનું બનાવું? ત્યાં તો એના પતિદેવ વળકું ભર્યું. એ કે મારે નથી ખાવું. એ કે બહાર કે જમવા બાબતમાં તે મને ફોન કર્યો છે. એ કે તેને પત્ની કે હાલે લે કે તો મારે એકલા માટે શું બનાવવું? એ કે આવો તે પાઉંભાજી લેતા આવજો મારા માટે. એવો લગનનો પાઉંભાજી લારીએ ગયો લડધો. હા, પાઉંભાજી ત્યાં લારી જાય ને કે એક પાઉંભાજી કે પાર્સલ કરી દે. કે તે ઓલો પાઉંભાજી આમ બનાવતા લોઢીમાં આમ તવી તો હલાવતો કાંઈ કે સાહેબ મરચું કેટલું નાખવું? એ કે ત્યાં રીમાં કે ડબલ નાખ ડબલ. એ કે કોઈ દી મગાવે નહીં. એક ભાઈ બજારમાંથી ને પત્નીને ફોન કર્યો. એ હલો, કંઈ લાવવું છે? એના પત્ની કે હા. એ કે બપોર તમે ઘેર આવો ને તે જ્યાં જમવું હોય ને પાર્સલ કરાવતા આવજો. એનો પતિદેવ કે હાલે નહીં. તારે કંઈ નથી ખાવું? એ કે ના રે ના. એ કે મને તો બહુ ભૂખ લાગ્યું હતું, રહેવાનું નહીં, ભજીયા બનાવીને ખાઈ લીધા. હા, એ કે થોડા વધારે પડતા ખવાઈ ગયા છે. કે આવો તો એનોની પડીકી લેતા આવજો. કે પેટમાં ડબડબો થઈ ગયો છે. એક ભાઈએ 108માં ફોન કર્યો. કે હલો, જલ્દી ગોંડલ ચોકડી પર કે 108 લઈને આવો. એટલે સામેથી ઓલા અધિકારી કે અલા ભાઈ શું થયું છે? કે એક એક્સિડન્ટ થયું એમ્બ્યુલન્સનું. કે એમાં ડ્રાઈવર ને ડૉક્ટર સાહેબ બે સિરિયસ છે. કે ઓલા અધિકારી કે તમે કોણ બોલો? એ કે હું દર્દી બોલું એમ્બ્યુલન્સની અંદરથી. તો ઓલા અધિકારી કે અલા ભાઈ તમને તો કે બરાબર છે ને કે તબિયત બબિયત? એ કે હા. એ કે ડ્રાઈવરને ડૉક્ટરને સિરિયસ જોયા ને મને તો ચાવતારું થઈ ગયું. હા, એ કે હું તો આ એમ્બ્યુલન્સ કે લઈને કે દવાખાના બેન ઉપાડતી. કે પણ એ કહેવાના 2 ટાયર તૂટી ગયા, આગળના કાચ તૂટી ગયો, ચાલી શકે એમ નથી. કે નકર તમને ફોન પણ ન કરત. હા, એક મૃત્યુ એના બા બાપુજી ઘર ખાટલો બધા એકસાથે કન્યા જોવા ગયા. અત્યારે શું બધા ભેગા જાય ને ગમે તો ન્યા નક્કી કરી નાખે રૂપિયા નાળિયા દઈ દે. નકર હું વસમાં કોઈક પાણા મારી જાય ભાઈ. પછી બને કેવું આમ 40 વર્ષ ઢગા થાય ને તો એ બિચારા મેળ ન આવે. અને ગામમાં ક્યાંક બેન્ડ વાજા વાગતા હોય ને તો આ ગજના નિહા નાખતા હોય. ત્યાં બધા ઘર ખાટલો આમ કન્યા જોવા ગયા. છોકરી ચા પાણી લઈને આવી, ચા પાણી પીધા. પછી મૃત્યુ વાતચીત કરવા ગયો. એ 5 મિનિટ વાતચીત કરી પછી બહાર આવ્યું ને એટલે આમ દીકરીને બાપુજીને આમ મૃત્યુ તો ધ્યાનમાં આવી ગયો. એટલે કે જમી કારવીને જાવ કે હું તમને જવા નહીં દઉં. એ સરસ મજાની રસોઈ બનાવી, શ્રીખંડ, પૂરી, ગોટા, દાળ ભાત, પાપડ એ પ્રેમથી જમાડ્યા ને તાણી કરીને 3 વાર તો શ્રીખંડ ખવડાવ્યું. એ જમી કરવી લીધા પછી આ મૃત્યુના બાપુજી દીકરીને બાપુજી કહે મોહનભાઈ રજા આપો. કે યાર મોડું થાય. એટલે દીકરીને બાપુજી કે સાંભળો. કે અમને તમારો દીકરો ધ્યાનમાં આવી ગયો હોય. કે એટલે અમારા તરફથી એવા હાથ છે. કે હવે જો તમને અમારી દીકરી ગમી હોય તો ઘેર જઈને ફોન કરજો. કે ન ગમી તો કે મિસ કોલ કરજો. આવો રંગીલો. હા, એક મૃત્યુ કન્યા જોવા ગયો. આમ છોકરી ચા પાણી લઈને આવી. એ ચા પાણી પીધા પછી વાતચીત કરવા ગયો. એ 5 મિનિટ વાતચીત કરી. એ વાતચીત કરતાં મૃત્યુએ છોકરીને આમ ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછ્યો. એ કે તમારી હોબી શું? હોબી મતલબ શોખ એમ. એ કે તમારો હોબી શું? એ છોકરીને કંઈક સમજવામાં ભૂલ થઈ હતી. કોબી સમજી. એ કે હા. એ કે કોબીનું શાક તો મને બહુ ભાવે. કે મૃત્યુ સીધા હાલવા માંડ્યો રૂમની બહાર સીધા. એ છોકરીને મમ્મીની છોકરી કહે કે મમ્મી મૃત્યુ ક્યાં ગયો? એ કે તેને મમ્મી આમ છોકરીનો કાન પકડીને વરસડાયો. એ કે બટા તને કોબી બહુ ભાવે ને એ માર્કેટમાં કોબી લેવા ગયો. એ આ એક સોરે એને છોકરી જોવા જવાની હતી. દીકરીને બાપુજીને ફોન કર્યો કે કાલે કે મૃત્યુ આવે છે હોય કે સોડી જોવા તમારી. અરે દીકરીને બાપુ આ સોરને કે ભાઈ એ તો કંઈ વાંધો નહીં. કે
ભલે આવે કે આપણે બધા એક લાઈનના સહી કે પણ કેટલા વાગે આવે તો કયો કાકા એ કે એટલે અમને રસોઈ પાણી કંઈક ખબર તો પડે કે ક્યાં તો આ સોરી દીકરીને બાપુજીને કે આપણે તો રાતે 1:30 પછી જ હોય નહીં જ તમારી દીકરી જોવાઈ જાય કે અને મેળ આવે છે કે તમારા ગામમાં કે હાથ ફેરો કરતા આવે કે એટલે તમને ખ્યાલ આવે ને મારો દીકરો કેટલો પાણીમાં છે एक माटी का दिया रात भर अंधियारे से लड़ता है। अरे तू तो भगवान का दिया है, किस बात पे डरता है? और हथेली पे लेकर अपना नसीब तू क्यों मुकंदर को ढूंढता है? और देख उस समुद्र को जो टकराने के लिए रोज पत्थर को ढूंढते हैं। हाँ, स्कूल में एक विद्यार्थी ने मास्टर साहब कहे कि ऊभो था मुनिया के આ બે આંગળીનો વચ્ચે કે આ જગ્યા શું કામ રહી છે કે શું કામ રાખવામાં આવે છે કે મુનિયો ઊભો થઈને કહે કે સાહેબ કે બેડી પકડવા લાગ આવે ને એટલે હા એક બાબાએ કંઈક ગુનો કર્યો છે દાદાએ 60 વર્ષના તે કોર્ટમાં હાજર કર્યા કઠોળામાં જજ સાહેબને ઊભા રાખ્યા જજ સાહેબ કે દાદા તમારો કોઈ વકીલ છે કે દાદા કે ના દીકરા ના એ કે જજ સાહેબ કે બોલવાનું ધ્યાન રાખજો કે હા હું તમારો દીકરો નથી કે હું શું મેજિસ્ટ્રેટ સાહેબ કે સજા પડી જાય કે વકીલ રાખવો હોય કે તમને અહીંથી મળે કે બોલો કે વકીલ રાખવો છે કે આ પાછો બાબો કે ના દીકરો ના કે વકીલની શું જરૂર છે કે જજ સાહેબ કે જોજો સજા પડી જાય હો કે બાબો કે ભલે ને સજા પડે અત્યાર સુધી ચંચાર ભય હોય કે હવે કે સજા ભોગું છું સજા આવો બોલી દો હા એક દાદા છે ને એસટી બસમાં મુસાફરી કરતા હતા ત્યાં કંડક્ટર આમ ટિકિટ કાપતો કાપતો એની પાસે આવ્યો એ કે બોલો દાદા એ કે દાદા કે દીકલા એક માણાવદરની આપી દો માણાવદરની કે કંડક્ટર ગરમ થઈ ગયો એ કે દાદા એ કે બોર્ડ વાસીને કે બેસતા હોય તો એ કે ભણેલા નથી કે અભણસો હોય કે એ કે આ માણાવદર નહીં ભાવનગર જાય ભાવનગર બાબો કે તો ભાવનગર જઈ દે કે એમાં તું એટલો બધો ગરમ ચણ થઈ ગયો કે હા કોઈનો ભાભો લા નાખી ગયો કંડક્ટર કે એવી વાત નથી દાદા પછી કે પણ તમે કંઈ નક્કી નહીં કર્યું હોય ક્યાં ગામ જાવું બાબો કે ન રે ન હોય કે એમાં નક્કી શું કરવાનું હોય કે તરકા કે ઝઘડો થઈ ગયો કે 2 ધોલ નાખીને બેચી ગયો છું કે હવે જે મારો હરી લઈ જાય ત્યાં હા એક ભાઈ તો આમ એસટી બસમાં મુસાફરી કરતો હતો ને આમ એકદમ આળસુ માણો આળસુનો પીર આમ તે કંડક્ટર આમ ટિકિટ કાપતો કાપતો એની પાસે આવ્યો એ કે બોલો ભાઈ ક્યાંની ટિકિટ આપું ત્યાં આળસુ કે ભાઈ રાજકોટને આપી દે રાજકોટને કે તે કંડક્ટર કે કાકા કે નીચે ઉતર નીચે કે હા વલસાડ જાય વલસાડ તે ઓલાને ઉતરવાને એટલી આડે ને એ કે તો વલસાડને આપી દો હા ઉતરતા અડધો મિનિટ થાત પણ ન ઉતરો ભરના દીકરો હા 10 કલાક વલસાડ ઘૂમરો મારીએ હા એક ડ્રાઈવરને તો ભાઈ લેડીઝ કંડક્ટરે પ્રેમ થઈ ગયો તે બહેનું એવું ને અઠવાડિયું થયું ને કે આગળ રીતના 2 જણા ભાગી ગયા તે ભેગી બસ નહીં લે થઈ ગયા એ અઠવાડિયું પેચીને તે રખડી પીડાવો હા આખો રૂટ બંધ કરવો પડ્યો હા અઠવાડિયા પછી ખબર પડી બસ તો આબુ અંબાજી હિલ સ્ટેશન પર પડી હતી આ ફરવા એવા લાગે છે એ કે હવે ભલે ઘૂમરા મારે કે પછી વાત કે હા એક ડ્રાઈવરને તો આમ લેડીઝ કંડક્ટરે પ્રેમ થઈ ગયો ને 2 જણે પ્રેમ લગ્ન કરી લીધા ને પછી કોર્ટમાં લગ્ન કરી લીધા હવે કોર્ટમાં લગ્ન કરી લીધા એટલે પછી છોકરીવાળા બધા માની ગયા અને ઘેરે પાછા વિધિ વિધાન મુજબ લગ્ન કર્યા પછી તો એ બેનનો ડ્રાઈવર અમારી સોસાયટીમાં રહી એટલે બેનને અમારી સોસાયટીમાં રહેવા આવવું પડે તે અમારી સોસાયટીમાં રહેવા આવી ગયા અને મહિના શાંતિથી રહેવાનું એમાં અમારે બસ 1.5 વર્ષ થયું કે આ એ ભાઈ આમ મારા ઘરનો દરવાજો ખખડાયો ડ્રાઈવર સાહેબે તે મેં આમ દરવાજો ખોલ્યો હું કહું બોલો ભાઈ મને કે લ્યો લ્યો બાપુ કે પેંડા ખાઓ પેંડા કે મોઢું મીઠું કરો થાબડી પેંડો આપ્યો મને તે હું કહું ભાઈ 2-3 આવવા દે હું કહું કાકા એકે નહીં થાય
હા, થાબડી પેંડા પાછા મને બહુ ભાવે. તે પેંડા ખાઈને કહું કે ભાઈ કઈ ખુશીમાં ત્યાં હું પેંડા ખવડાવ્યા. મને કે બાપુ મારે ત્યાં બાબાનો જન્મ થયો નહીં કે. હું કહું સરસ સરસ, મને બહુ આનંદ થયો. મને કે બાપુ છોકરો બહુ રૂપાળો છે હોય, મને કે માંદરી આંખું યુરોપિયન જેવો લાગે. હું કહું મને બહુ આનંદ થયો ભાઈ. મને કે નકર આનંદ નહીં હાલે. હું કહું તો મને કહ્યું એનું નામ શું રાખશું? હું કહું ગિરનાર એક્સપ્રેસ રાખી દો. હા, મોટો થઈને તમારે જેમ ખબર સબ જાય. હા, હમણાં અમારો રાજકોટમાં પ્રોગ્રામ ગુરુકુળમાં, તે રાતે આમ 11:30 કાર્યક્રમ મારો પૂરો થયો. એટલે હું રિક્ષામાં બેસીને છે તો બસ સ્ટેન્ડે ગયો. અને બસ સ્ટેન્ડમાં બેઠો બેઠો મારા ગામની બસની રાહ જોઈને બેઠો હતો. અને મારી બાજુના આમ બાકડા પર એક ભાઈ સૂતા હતા. ક્યાં આગળનો એક ભાઈ આવ્યો ને આમને કાંટો પકડીને ઊભો કર્યો. કે હાલે ઉઠે યાર મદારી કે. થોડો ભાઈ આમ હપ કરતો ઊભો થઈ ગયો. આમ ઊભો થઈને કે અરે જોતો નથી કે. આ મદારીને અમે કપડાં પહેર્યા કાકાએ કે આ સૂટ પહેર્યો સફારી કે. અને તી છતાં તું મને ઓળખી કેમ ગયો કે હું મદારી છું? તો ઓલો ભાઈ કે કાકા ઓળખી જાય નહીં કે. તારો ખીચો કાપાય કે મેં તારા ખીચામાં હાથ નાખ્યો કે વીંચી કેડી ગયો. હા, બેનના બળતરા ઉગડી ગયો. હા, મહિનો ધમકી આપે કે લાવી દેવા કાકા કે બળતરા જો થાય કે નકે નિંગારવા પડશે. તે ઓલા દવા આપીને દવા લગાડીને પછી થોડી રાહત થઈ. પછી એ ભાઈ કઈ મજારીને કાકા કે હું તો તારા ઠેલા ને સુટકેસ ને બધું ઉપાડી જવાનો હતો. એ ઓલો ભાઈ કે આવું ત્યાં ઠેલા સુટકેસ નો લઈ ગયો. જે લઈ ગયો તો આખું ઘર ધંધે લાગે થઈ કે આમાં રૂપિયા કેવા કાકા કે નકરા કાવો તાર ડેંડા છે કે વીચી યરુડ અસગર. હા, રાતે બસ સ્ટેન્ડમાં બતાવ્યો બંને દીકરે. હા, ગયા ગુરુવારની વાત કરું તો ગયા ગુરુવારે મારો જામનગરમાં કાર્યક્રમ. તે હું એસટી બસ સ્ટેન્ડ રાતે આમ 8:30 ઉતરો એટલે હું પેલા નાસ્તા પાણી કરી લઉં. જમવું નથી હું નકર જમવાની છે ને બરાબર મજા નહીં આવે. અને જમીશ તો હું કાર્યક્રમમાં બેહવાની નહીં મજા આવે, ઘેન સેડા કરશે. તે હું આમ નાસ્તો કરવા ગયો કેન્ટીનમાં, ક્યાં એક વેઇટર મારી પાસે આવ્યો. મને કે બોલો સાહેબ. હું કહું એક ડીશ સમોસા લેતા આવો. પેલા સમોસા ટેસ્ટ કરીએ હું કહું, પછી એવું લાગે તો કંઈક બીજો કંઈક ઉપાડ કરશું હું. તે સમોસાની ડીશ લઈને એવું જોયું તો ભાઈ એના ચારે આંગળામાં વીંટ્યું. હું તો આમ જોઈને અસરત થઈ ગયો. હું કહે હોનાની છે? મને કે 4 હાથી સાહેબી કે આ જેતપુરવાળી લવારે ગિફ્ટમાં આપેલી છે. હા, વીરપુર જલારામ કે વીરપુરવાળી લવારે ગિફ્ટમાં આપેલી છે. હા, ગીર સોમનાથ એ કે આ ગીર સોમનાથ વાળી લવારે ગિફ્ટમાં આપેલી છે. એ કે આ જુનાગઢ વાળી લવારે ગિફ્ટમાં આપેલી છે. હું પણ તારો જમાનો છે હો. ત્યાં તો મને કે ઘટે તો જિંદગી ઘટે રે, બીજું કંઈ ના ઘટે રે. એ નાસ્તા પાણી કરીને હું કાર્યક્રમમાં ગયો. સવારે મારો કાર્યક્રમ પૂરો થયો અને પાછો એ જ હોટલમાં એ જ રેસ્ટોરન્ટમાં હું નાસ્તો કરવા ગયો કે એનો વેઇટર મારી પાસે હો. મને કે બોલો ચેટ. પણ જોયું ને ભાઈ આમાં હાથ ભાંગી ગયેલો, પ્લાસ્ટરનો પાટો આવેલો, મોઢું ઉતરી ગયેલું, આંગણામાં કોઈ વીંટ્યું નહીં. તે હું કહું આ વીંટ્યું ક્યાં ગયું? ત્યાં તો મને કે જોતા ત્યાં હાથ ભાંગી ગયો એ કે રાતે ઓપરેશન કરવું પડ્યું કે હરિયો નાખવો પડ્યો. આ પ્લેટ આવી એ કે આ વેટીઓ વેચે નહીં કે ડૉક્ટર સાહેબને 45,000 રૂપિયા દેવા પડ્યા. ખબર તો કાઢતા નહીં કે વેટીઓની પીડી. એટલે હું કહું ભાઈ હાથ કઈ રીતે ભાંગી ગયો તારો? મને કે રાતે રાજકોટ વાળી લવરને મળવા ગયો તો ને. હા, એના બાબુજી જોઈ જાય. હાથ ઊંચો કરી કે આ બાબુજીની ગિફ્ટ છે હોય. ક્યાંની સરપ્રાઈઝ છે. હા, વાતોડિયો ઘરનો એવો ને ભાઈ વાત જવા દો. હા, મને હું ગમે ત્યાં જાઉં કોઈ દી ગિફ્ટ વગર પાછો નથી આવ્યો. હા, મારો નાનો બાબલો છે. એ નાના બાબલે દરવાજે જ બૂમ પડ્યો. મને એ પપ્પા દાદા આવ્યા દાદા. તે હું આગલા રૂમમાં ટીવી જોતો હતો. તે મેં વળી ત્યાંથી બૂમ પાડી. હું કોઈ દાદા આવ્યા તો બાવડું પકડીને લેતો આય ત્યાંથી હું બૂમ પાડશો? મને કે એ દાદા નહીં. હું કહું તો? મને કે નાગ દાદા. હું કહું જોજે હો કોડા. હું કહું હવાના પોરમાં ધંધે લગાડી થોડું સેટો રે હું કાઢા. હા,
2-4 દી પહેલાં હું શાક માર્કેટમાં હતો ભાઈ. એ શાક માર્કેટમાં હું શાકભાજી વીણતો હતો, આમ ટમેટા મરસાના હારા હારા. ત્યાં મારા દીકરાનો ફોન આવ્યો. મને કે પપ્પા જલ્દી ઘેર આવો કે માછી આવ્યા. એટલે હું શાકભાજી વીણતા વીણતા કહું બટા ક્યાં માછી આવ્યા? હું ખાંભાવાળા આવ્યા કે રાજુલાવાળા? મને કે બેમાં તે કોઈ નહીં, એરોની માછી ઘરમાં કરી ગઈશ. જલ્દી ઘેર આવો કે મારા મમ્મીને કે કપડાં ધોવા, મારા મમ્મીને રસો બનાવવા મોડું થાય કે નકર તમે ખાઓ હોબામાં કે. અમારે તો આવા ને આવા ગલકા હોય હો. હા, હમણાં અઠવાડિયા પહેલાં એરું ઘરમાં કરી ગયો હતો. તે કબાટીની છે એ રીતનો હલવાનો ભાઈ. તે કોશિશ કરીને થાકી ગયા તો એ નીકળે નહીં, છેવટે એરું પકડવાને બોલાવવા પીડ્યો. તે 800 રૂપિયા એને લીધા. હું પેલા 800 ન હોય કાકા કંઈક યાદ બી કે. મને કે નાય 8 ફૂટ લાંબો છે, આપણા ફૂટ ઉપર ભાવ હાલે ને. આ એક ભાઈ વકીલ સાહેબ પાસે ગયો જવાન, અને ત્યાં જઈને આમ સોફા પર બેસી ગયો. અરે વકીલ સાહેબ કે બોલો ભાઈ કે સાહેબ કે હું તમારી પાસે સલાહ લેવા આવ્યો છું કે. અરે વકીલ સાહેબ કે બોલો નહીં કે હું તમને શું સલાહ આપી શકું કે. હલો જવાન કે સાહેબ કે મારા બાપુજી કે ઘરના બધા વાહે પડી ગયા હોય કે તારા લગ્ન કરી દેવાસ, તારા લગ્ન કરી દેવાસ. તો મારે લગ્ન કરવા જોઈએ કે ન કરવા જોઈએ? હાવ સાચી સલાહ આપજો કે તમારી માના આમશે કે. વકીલ સાહેબ કે કોડાઈ કે લગ્ન તો કરવા જ જોઈએ ને કે. અત્યારે તારી જવાની છે કે, અત્યારે તને ખ્યાલ ન બહુ હોય કે તું બધું તારી જાતે બધું કામકાજ કરી ગઈ. કચરા પોતા ગમે તે તને અત્યારે જવાનીમાં ખબર ન પડે કે કાલ સવારે તને કે બુઢાપો આવી જાય કે વૃદ્ધાવસ્થા આવી જાય કે તો અહીં તું શું કરે કે. તારી પત્ની છે તો હાજે માંદે સેવા કરશે, કપડા બામ ગહી દે હે, છોકરા બાવડું પકડી આમ બાથરૂમમાં લઈ જાય. તે વકીલે ગઈને આમ કાનની બુટી પકડી કે સાચી વાત છે સાહેબ તમારી. એ ઘેરે ગયો, લગ્ન કરી લીધા અને બાપુજી કીધું મુજબ, અને 6 મહિના પછી આમ વોકિંગ કરવા બરાબર નીકળેલો. આમ સીધો આમ વકીલ સાહેબની કેબિનમાં ઘરી ગયો. વકીલ સાહેબ હા આમ જોઈને કહી કે પધારો પધારો કે હવે હું તમને શું સલાહ આપી શકું કે. ત્યાં તો જવાન આમ લા નાખી ગયો કે સલાહ લેવાની થાય હોઉં હવે તમારી પાસે. વકીલ સાહેબ કે તો તમે શું પધાર્યા કે. એ જવાન કે સાહેબ છૂટાછેડા માટે ઓછું છે. વકીલ સાહેબ કે છૂટાછેડા કરી દે કે મુંજાય શું જાય કે. પણ મારી ફી કે 25,000 રૂપિયા થાય હો. ત્યાં તો જવાન હબ કરતો ઊભો થઈ ગયો. એ કે સાહેબ 25,000 હોતા છે કે એટલા બધા હોય કે. પહેલી વખત સલાહ લેવા આવ્યો ત્યારે તમે ફીમાં આપી હતી કે, અને હવે કાંઈ એટલા બધા રકમ માગો કે. એ સાહેબ કે ભાઈ મને ખબર હતી પહેલી વખત તું સલાહ લેવા આવ્યો ને ત્યારે કે દીકરો લગ્ન પછી બરાબરનો હલવા આવે કે પછી ક્યાં જાય કે. તો એક ખોબો ન ઉપાડલો હોય કે. એક ભાઈ એને પત્ની કે આમ જમતો જમતો એ કે આ સુપરના પેટની રસોઈ બનાવી હોય યાર કે. એ કે આજ મારું અરમાન ખુશ થઈ ગયું ગાંડી કે. એ કે આ આખા રીંગણા શાક તો જતો બનાવ્યું હોય કે હું આંગળા ચાટતો રહી ગયો હોય કે. એક ગાંડી કે દરરોજ કે આવી રસોઈ બનાવતી હોય તો ક્યાં એને પત્ની દાંત કાઢતી કાઢતી કઈ કાઢલું છે કે આ ક્યાં કંઈક બનાવ્યું છે. આ એક ભાઈ તો આમ શેરીમાં આમ દોડતો દોડતો આવતો હતો. હું આમ બરાબર ગામને પાદરે બેઠેલો અને મારી પાસે પીગો ને ક્યાં તો ઘરના હા ધમાધમ થઈ ગયો. તે હું કહું કાંઈ ના એટલી બધી દોડી મૂકી. હું કૂતરો આવે છે કે હું? મને કે ના રે ના કે દરરોજ કૂતરા થોડા વાહે થતા હશે, આજ તારી ભાભી વાહે થઈ કે. હા એ ધોકો લઈને હો. હું કહું વાહ મર્દના દીકરા વાહ. હા પતિ પત્ની આમ બે બેઠા હતા ને ટીવી જોતા હતા. એ ભાઈ એના પત્નીને કે ચેનલ બદલાઈ તો કે આ રશિયા અને યુક્રેન યુદ્ધ કેટલે પીગું કે. ત્યાં તો એને પત્નીએ વળકું નાખ્યું હોય કે ના એ ચેનલ બદલાઈ કે સિરિયલ પૂરી થાય ક્યાં સુધી કે. જરા હાર સમાચાર જોવા ન દીધા. તે સિરિયલ પૂરી થઈને પછી એને પત્નીએ રિમોટ આપ્યું કે લો કે જે જોવું જોઈ કે. ત્યાં તો ઘરનું મોઢું બગાડી ગયો, ટીવી બંધ કરી દીધું હો. એ કે નથી જોવા અમારે કે એમ કરીને ઘરનો રિહાણો. હા રિહાણો એટલે વાત જવા દેવો. તેને પત્ની કે જમવાનું હું બનાવું તમારા માટે? ક્યાં તો કોઈને વળકું નાખ્યું નથી ખાવું મારે. તેની પત્નીએ બહુ સમજાય હો.
એ કે આમ ન હોય કે તમે અન્નનું અનાદર કરોમાં હોય કે અન્નપૂર્ણામાં કોપાયમાન થાય કે ખાઈ લેવાય એ ખાવા ઉપર શું કામ રે હું તારો એ કે તને કીધું ને નથી ખાવું મારે તેની પત્ની કે શું હોય કે તમારે જ ખાવું બીજું શું કે તે ઘરના બે ભૂકા તરસા હોઈ ગયા હો તે લગભગ રાતે 1:30 વાગ્યો ને કે એની પત્નીને આમ બરાબરની ભૂખ લાગી આમ કડકડતી તે રાતે 1:30 વાગે આમ ભજીયા બનાવવા બેઠી આમ ત્યાં ભજીયા તરતી હતી ને ત્યાં સુગંધ એવી આવી ને મેથીના ગોટાની તેના પતિદેવ જાગી ગયા ત્યાં આમ ગઢનો છે ને ચાદરમાંથી ડોકું બહાર કાઢીને કહી કે થોડાક વધારે બનાવજે ભૂખ તો મને લાગી છે हाँ? अपमान करना किसी के स्वभाव में हो सकता है पर सम्मान करना हमारा संस्कार में होना चाहिए और इतनी शिद्दत से जीवन में किरदार निभाओ कि पर्दा गिरने के बाद तालियां बजती रहे। हाँ एक मृत्यु कन्या जोवा गयो ने भाई तेम जैन सोफा पर बैठो કે છોકરી ચા પાણી લઈને આવીને ચા પાણી પીધા એ ચા પાણી પીને મૃત્યુ આમ વાતચીત કરવા ગયો એ વાતચીત કરીને બહાર આવ્યો ને દીકરીને બાપુજીને થોડો મૃત્યુ આમ ધ્યાનમાં આવ્યો એટલે દીકરીને બાપુજીના નાના છોકરાને કે એ બેટા એ કે જોતો ગરમી જ જોઈ કે કેવો કાળો તડકો છે કે જા કે મહેમાન માટે કે આઈસ્ક્રીમ લેતો આવી કે આ તો મૃત્યુ આમ સોફા પર બેઠો બેઠો આમ દીકરીને ભાઈ આમ જોઈને કહી કે કંઈક હારો લાવજે હોય કે હા માવા બદામ કે બટેસ્કો છે કે વેનીલા ઘોડું નહીં આવતું કે હા એમાં હું ખાઈ લેવાનું હા મૃત્યુ આમ દીકરીને બાપુ જ્યારે વાતો સીડો હા એ કે હું તો ગમે ત્યાં જાઉં કે જમવા બેસું એટલે 20 રોટલી ખાઈ જ જાવ કે એમાં ચરમાવાનું જ નહીં કે હા એમ કરીને ગણને દરખાસ્ત મૂકી દીધી હો હા એ કે લોટ બાંધો તો હમાએ બાંધશો પછી કે ખાવા બેહું દોડા દોડી ન થાય હા 20 રોટલીની વાત કરીએ ને તે અંદર છોકરી બેઠી હતી એ સાંભળી ગઈ તે મહિને ધ્રુજવા હા એની મમ્મીને કે ના પાડી દેજો ને હા આને આપણે લગ્ન કરવા નથી હા અહીં તો આમ કાર્યક્રમ દેવા આવતો હતો આ બસમાં તે મારી બાજુમાં કાકા બેઠા હવે એ કાકાના કાન એટલા બધા લાંબા ફાફડા જેવા ને ભાઈ તે આમ કરે ને કે ખંભે અડી જાય હો તે ઓલા કાકા આમ જોઈને કહું કોઈ રા એટલા બધા લાંબા કાન હું પહેલેથી આવા છે મને કહે ના ના લગ્ન પછી થઈ જાય છે હા તારે કાકીને ખેંચવાની ટેવ રહી ને હા બપોરે રેસ્ટોરન્ટમાં જમવા ગયો રાજકોટમાં ભાઈ તે જમીન આમ ગેંડીમાં હાથ ધોતો હતો તે મારી બાજુમાં એક જવાનામાં હાથ ધોતો હતો એને જમી લીધું હતું જોયું ને તો એના હાથમાં ભાઈ એકોય રેખા નહીં હો હા કોરું ધાકોડ અરીસા જેવું તે હું કહેલા હાથમાં કેમ એકોય રેખા નહીં હું પહેલેથી જ નથી મને કે ના રે ના રેખા તો ઘણી હતી કે લગ્ન પછી ભૂસાઈ ગઈ કે એક ભાઈ ને એની પત્ની કે મેં ઘણી વાર કે આમ નિરીક્ષણ કર્યું કે તમે ખાટલે બેઠા હોય કે અને આમ ખાટલે બેઠા બેઠા કે મારો ફોટો હાથમાં હોય ને તમે મારા ફોટા આમ જોયા કરો કે તો એવું હતું કે મારા ફોટા શું છે કે તમે મારા ફોટા આમ જોયા કરો કે તેના પતિદેવ કે ગાંડી કે તારે ફોટા આમ જોવું જોઈએ ને તારા ફોટા એ તમારા આખા ઘરને ચેતરાય છે હા આપણા બહેનો કે સંબંધની કે વાતચીત આવતી હતી મારા મમ્મી પપ્પા કે વલસાડ થોડું જોવા જવાય કે પેલા કે ફોટો બોટો જોવો પડે કે તે વાયા વાયા તારો ફોટો આવ્યો હોય કે એમાં તું એવી બધી લાગતી તેમ હિરોઈન થઈ તેમાં આખું વિચીને હા પડી કે એ તો આ લગ્ન ત્યાં આવ્યા ઘેર તમે કે તઈ ખબર પડી કે આમાં એમાં એલું કંઈ છે નહીં કે હા એક ભાઈને એની પત્ની કહે તમે બપોરે ઘેર આવો ને કે તે કે ગુલાબ જાંબુ લેતા આવજો કે તે એના પતિદેવ કે હાલે લઈ કે સાચું માં એવા લાગે સુરતથી કે હા એની પત્ની કે પણ તમને કેમ ખબર પડી કે એના પતિદેવ કે ખબર પડી જ જાય ને કે તો તું ગુલાબ જાંબુ મગાવી નહીં કે હા મારી બા હતી તો કોઈ દી મગાવી હોય કે સીધો તારો ફોન આવે કે ચાઈસની થેલી લેતા આવજો કે
તમારી બાને બહુ વાલી કે હા મારી બાને કે તે સાઈસ પાઈ પાઈને છે ને કે ગોઠનો દુખાવો કરાવી દીધો. આ તારી પ્રતાપે ગયા આ રીતે હાલે છે એ. હા એક ભાઈ તો એના પત્નીનો આમ ફોટો દિવાલે ટીંગાડેલો ને આમ એના પત્નીના ફોટા આમ જોઈ જોઈને ડોળા કાઢે હો. ગાય ચોપ મગજ મારી નહીં હોય ને કે એક જ ઢોલ ના કહે કે ગાલ લાલ થઈ જાય એમ કરીને કોઈનો ફોટા આમ જોઈને ધમકી આપે. અને બહેનું એવું હોય ને પત્ની આમ રસોડામાંથી આવી અને જોઈ ગઈ ડોળા કાઢતો હતો એ પાછોથી કાટલો પકડ્યો હો. એના પતિદેવ આમ જોઈ કે હું છે કેમ ડોળા કાઢો મારા ફોટા હું એના પતિદેવ કે ગાંડી કે તારા ફોટા હું ડોળા કઢાય નહીં કે તારા હું જોઈને થોડોક કઢાય કે પતિ પત્ની બી આમ સોસાયટીમાં હાલીને આવતા હતા ને તે પતિદેવ ડાબી સાઈડમાં હાલતા હતા અને પત્ની જમણી સાઈડમાં હાલતી હતી. તેને પત્ની આમ એના પતિદેવ આમ જોયું ને તે મને ગગલાવો કે આ બાજુ હાલો આ બાજુ એ કે તમને ખબર નથી પડતી એ કે કૂતરું ગયડે છે એટલે તો હું આ બાજુ આવતી રહી કે એટલી તમને ખબર ન પડે. એટલે કૂતરાથી બસવા માટે ડાબી સાઈડમાં ભાઈ જમણી સાઈડમાં આવ્યા તે ત્યાં ખૂટીઓ ઊભો હતો એ અન્ય ફેરવીને ઢીક મારી. હા બિચારા ઊંધે કાન બોલાયો. હા ખૂટિયા આમ ઢીક મારીને એ રીતનો બોલાયો ને તે ઓલું કૂતરું હતું ને એની ઉપર જઈને ગડનો પડ્યો. પછી 5 મિનિટ કૂતરા આવી ગયો તો એની પત્ની કે હારું થયું નહીં કે હું ભેગી હતી 108માં નાખીને દવાખાને લઈ ગઈ ન કે તમે શું કરત. હા એક ભાઈ તો આમ શેરીમાંથી દોડતો દોડતો આવ્યો સીધો ઘરમાં કરી ગયો. તો એને પત્ની કે અરે 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 એ કે કેમ એટલી દોડ મૂકી તમે એ કે આના પતિદેવ કે જવા દે ને ગાંડી કે ઓલું શેરીમાં કૂતરો જ બે તો ધોળ્યો એ કે હા એ કે મને કડવા ધોળ્યો એ કે મારી વાહે થયો વાહે. તો એને પત્ની કે કૂતરાની એ મજાલ તમારી વાહે થાય ફેરવીને પાણો ન મરાય કે એના પતિદેવ કે ગાંડી કે પાણો માર્યો તો વાહે જ છું બાકી તું ચાંદતી છૂટું થઈ. હા પતિ પત્ની આમ લગ્નમાં જતા હતા આમ બાઇક લઈને અને આમ હાઈવે પર આમ બરાબર ને આમ બાઇક સીડીને આમ તે બહેનું એવું આમ મધમાં કે ઉડતી ઉડતી આવીને બેનના હોઠે ખડી ગઈ ઉપરના હોઠે. તે 2 મિનિટમાં આમ હોઠ પર એવો ફોજો આવી ગયો ને તે નીચલા હોઠને દબાવ્યો. માથા ભરા માણસ કેમ નાના માણસ દબાવતા હોય એમ ઉપરના હોઠને નીચેના હોઠને દબાવી દીધો. તેને પત્ની આમ અરીસામ જોયું ને આમ એ ગભરાઈ ગઈ. એના પતિદેવને કાલો બાઇક પાછી વાળો એ કે અમારું મોઢું જો કેવું થઈ ગયું એ કે આમાં થોડું લગ્નમાં જવાય કે કકડાટ કરી મૂક્યો. એ કે મારા લગ્નમાં જવાનો કેવો ચોક હતો એ કે આ મહેંદી કરાવી આ ફ્રેક્ચર કરાવ્યું આ મેકઅપ કરાવ્યો એ કે 1500 રૂપિયાનો ખર્ચો કર્યો પાણીમાં ગેર મારા 1500 એ કે તઈ એના પતિદેવ કીધું ગાંડે કે 1500 હું એક કકડાટ કીધું એ કે મારા 12 લાખ પાણીમાં ગયા કે મેં તને કોઈ દી કંઈ કીધું. હા તો એની પત્ની સમજતી નથી હો. હા કે તમે 12 લાખ ક્યાંથી ખર્ચાય કે તેના પતિદેવ કે કાં ભૂલી ગઈ કે દેહમાંથી વલસાડ ઉડી કે 4 લક્ઝરી બસને લાંબા થયા હતા તને પણવા માટે એમને આવી હતી. હા એક ભાઈ તો આમ સવારમાં આમ ઉઠ્યા આમ ઉઠીને નાહી ધોઈને આમ નાસ્તા પાણી કરી મંદિરે દર્શન કરવા ગયા. દર્શન કરીને ઘેરે આવ્યો ને ત્યારે પત્ની કે કરી આવ્યા દર્શન કે હા એ કે શું માગ્યું. તેના પતિદેવ કે બુદ્ધિ માગી કે એના પત્ની કે હા બસ કે એ તમારામાં નથી કે હા બાકી તો બધી વાત કે ભગવાન તમારા પર દયા છે. હા 2 બંગલા છે 2 મોટર છે 2 છોકરા છે 2 પત્ની છે. હા આ દુનિયામાં કોઈ પણ માણસ ભાઈ પરિપૂર્ણ નથી હો. હા પરિપૂર્ણ હોય તો એક ઉપરવાળો ભાઈ હા કુદરત ઈશ્વર. બાકી દરેક વ્યક્તિમાં એકને એક અવગુણ હોય ને હોય. હા
છોકરામાં જે અવગુણ હોય ને એના મા બાપને ખબર હોય. હા, એ લગ્ન થાય પછી એને પત્નીને ખબર પડે કે આરો જોવા આવ્યો તે કહેતો હતો કોઈ વ્યસન નથી. હજારે કે પીન તો આવે કે બબે કોથળી ભેગો તો આવે કે. હા, એક દારૂડિયો તો આમ ફૂલ પીને આમ વોડાફોને ટાવર ચડી ગયો. ત્યાં આમ અડધું ગામ ભેગું થયું. આમ ગામના સરપંચ આવ્યા ને સમજાય કે આય નીચે ઉતરી કે કઈ નાય નીચે નહીં. તે ગામના સરપંચ કહેવાનું કરવું શું હોય કે હવે કે ઉભા રહ્યો હોય કે એ કે લોઢું લોઢાને કાપશે એ કે બીજા દારૂડિયાને બોલાવો ભાઈ કે બીજો દારૂડિયા આવ્યો હોય કે બોલો સરપંચ સાહેબ કે સરપંચ સાહેબ કે આ તારા ભાઈબંધને ઉતારવાનો છે ઉપરથી કે જો તો ખરો એ સડો ક્યાંય કે હમણાં જ ઉતારી દઉં સાહેબ. તે ગજનામ ઠેલીમાં અવડો હોલ કાઢ્યો. હા, અડધો ગટગટ આવી ગયો. પછી આમ ઉપર જોયું. આમ ઉપર જોઈને કે એ મોટા હવે તારે નીચે ઉતરવાનું થઈ ગયા, તારા ભાગનું પી જાઓ. બોલો કે નહીં હો મોટા કે મારા આમ તેમાં આવું છું કે હા ગજનો અબ કરતો ઉતરી ગયો. એક દારૂડિયો તો આમ ફૂલ પીને આમ ઘેરે આવ્યો ને ભાઈ, હજી આમ ફરી આમ પગ મૂક્યો ને આમ ક્યાં ખેલ શરૂ કરી દીધો. હા, એને પત્નીને કે કે આપણે આંબો આવ્યો તો આંબો હોય આમાં કેરીને આપણે જામ પડી કેમ આવ્યા. એને પત્ની આમ પાછળથી કાટલો પકડ્યો આમ ઢળીને લઈ ગઈ. એ કે હાલો હાલો એ કે આ બાજુવાળા સવિતાબેનનું ઘર છે કે. હા, કે એને આંબો આવ્યો તે કે એને આંબો આવ્યો જામફળી હોય જામફળી આવે ને કે હાલો એ કે આપણે આંબો બતાવો કે. હા, એમ કરીને ફરી આમ લઈ ગઈ ફેરી ફેરી બે ગાલ ઉપર બૂટ નાખ્યા હો. હા, પછી આંબો બતાવો કે જોયું દેખાય કેરી. હા, હવે દેખાણી. હા, એ બૂટ મૂકે ભાઈ. હા, એક દારૂડિયો તો આમ ફૂલ પીને એને પત્ની આમ ફરી આમ કપડાં ધોતી ચોકડીમાં. એ ઘરનું આમ સામું જોઈને કહી હાય મારે અમેરિકા વયો જાવું, મારે અમેરિકા વયો જાવું. તેને પત્નીને રીં એવી છે ને તે ફેરી ફેરી વાહ બે ધોકા નાખ્યા હો. તે અમેરિકા ન્યા રહ્યો કવડી ભાંગી ગઈ ને બિસાડાથી અમરેલી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. હા, એક દારૂડિયો તો ભાઈ એસટી બસમાં ફૂલ પીને સડી ગયો. કંડક્ટર સાહેબ આમ ટિકિટ કાપતા આવ્યા. ફૂલ થઈ ગયો હતો ને એ કે બોલો ક્યાંની ટિકિટ આપું. ક્યાં કે સાહેબ અમેરિકાને આપી દો. તે સાહેબે આમ ફટ કરી ટિકિટ કાપીને આપી દીધી હો. એ સાહેબને કહો સાહેબ તમારી કંઈ ભૂલ નથી થતી ને અમેરિકાનું કહીશું હો. સાહેબ કે એ ભલે અમેરિકાનું કહી કે નાખી ગયો છે એટલું મુદલ ગામનું નામ ભૂલી ગયો એ અમરેલીનું છે કે. હા, એક દારૂડિયો તો ઘરનો હાલો આવતો ભૂલીને કે તો આમ ઇલેક્ટ્રિકના થાંભલા ભટકાણો. હા, ત્યાં થાંભલા ભટકાણો તો એ પાછો ખિસ્સામાં ત્યાં મોબાઈલ કાઢ્યો અને સ્થાનિક વાયરમેનને ફોન કર્યો. હલો સાહેબ, એ કે જ્યાં ત્યાં તમે કે થાંભલા ન કરતા હોય તો. એ સાહેબ કે થયું શું એરા ભાઈ કે નહીં કે 100 ફૂટ કરીને એ કે ફૂલ પીવાઈ ગયું, થાંભલામાં બટવાઈ ગયું. એ કે કપાળે ઢોકળું થઈ ગયું. એ કે સાહેબ કે જેવા તેવા ઢોકળા શું હોય કે બામ લગાડી હુઈજા જાય કે. કે હે તમને કેમ ખબર પડી કે મને ઢોકળું થયું છે. એ સાહેબ કે તું જે થાંભલામાં ભટકાણો ને એ કે હા. એ કે ઉપર જાઉં ઉપર. એ કે હા તાર બાબુજી રિપેરિંગ કામ કરે છે. ઘર ભેગો થાય કે નગરાડી પકડ મૂકી ખોલવાનું. એક ભાઈને તો એને એક ભાઈ એની પત્નીને કહે કે આ કે વેકેશનમાં આપણે કે આબુ ફરવા જાય તો એ કે એની પત્ની કે ફાકોડી માસ્તર
ત્રણ દીધી કે હાબુ મગાવું કપડાં ધોવા માટે. એ તું લાવતો નથી ને, આબુ દીકરો થશે કે દાદા એક હાબુ લેતા જાય. એક ભાઈએ એના ગુરુજીને ફોન કર્યો. એ કે ગુરુજી કે રાતે આવો નહીં કે આ નનકાને કાન ફૂંકી દઈએ કે ગુરુ ધારણા કરાવી દઈએ કે. તે ગુરુજી કે રાતે આવું કે. તે ગુરુજી આમ રાતે આવ્યા, ચા પાણી બનાવ્યા, છોકરાના બાજુમાં બેહાડ્યો. તે ગુરુજી આમ છોકરાને કંઈક મંત્ર બોલ્યા, આમ કાનમાં ફૂંક મારવા ગયા. તે કાનમાં ગણનો એટલો બધો મેળ હતો ને, તે ગુરુજી રીંગ એવી સેડી ને, તે કાનમાં ફૂંક મારવા બોલે કાન પર બટકું ભરી ગયા. તે કચક કરતો કાન નોખો પાડી દીધા અહીંથી. એક ભાઈએ તો એના ગુરુજીને ફોન કર્યો ને, એ કે રાતે નવરા હોય તો આવો કે આ નનકાના કાન ફૂંકી દઈએ કે. તે ગુરુજી કે આવું ભાઈ નવરો છું કે. તે ગુરુજી આવ્યા, છોકરાની બાજુમાં બેહાડ્યો, એક બે મંત્ર બોલ્યા, અને આમ છોકરા કંઈક કાનમાં મંત્ર બોલી ફૂંક મારી કે છોકરો આમ રોવે કાળી સિંહું નાખે હો. એટલે દીકરાને બાબુજી કે રોસો શું કામે કે શું કીધું તારા ગુરુજીએ કે. તે છોકરો રોતો હતો કે પપ્પા ગુરુજીએ કીધું કે તડકી નાય કે આજ પૂછ સાની મની રહેજો હોય કે એક જ ધોલ નાખે ને કે ચડી બગડી જાય. હા આવા ગુરુજી હોય ભાઈ. છોકરા બિચારા શું કરે. હા એક ભાઈ તો એના ગુરુજીના આશ્રમમાં ગયો, અને ત્યાંથી મહિનો કાલાવાલા કરવાનો, ગુરુજીના મહિનામાં પગ દબાવવાનો. પછી નાખણી કરી હોય કે ગુરુજી કે મહેનત કરીને થાય કોઈ કે હવે તમે કંઈક સામું જો હોય કે હવે કે ખાવાનું માનમાં પૂરું થાય કે વાહ કંઈ બચતું નથી. તે ગુરુજી આમ બે સલામ પી ગયેલા, આમ ફોર્મમાં આવી ગયેલા. તે ગુરુજી કે બચ્ચું હોય કે પહેલાં મેરે કો તું ક્यों ન બોલાય કે मैं यज्ञ करूँगा कि आश्रम में के जहाँ मेरा वचन है कि तेरा घर पे धन की वर्षा होगी. ये क्या भगत एक काम करना. भगत के क्या गुरुजी. ये के बारी बारह दरवाजा सब खुला रख के सो जाना है कि मैं यज्ञ करूँगा लक्ष्मी की वर्षा होगी. ये भगत तो हम गुरुजी पर विश्वास रखीने घेरे આવ્યો, અને ઘરવાળી કે આજનો દિવસ આપણી ગરીબી છે કે કાલથી જલસા ને જલસા કે. છોકરાને કે અરે 250 રૂપિયા કે શ્રીખંડ લેતા હોય મસ્તી હોય કે ભજીયા ને શ્રીખંડ ને પૂરી બનાવો હોય કે હવે આજનો દિવસ કડકાય છે કાલથી નકરી લેરી કે. તે ભજીયા બનાવી નાખ્યા ને શ્રીખંડ ને દબાઈને ખાધું. હો એ બારી બાયણા બધું દરવાજો ખુલ્લું મૂકીને સૂઈ ગયા. એ 1:30 વાગ્યો ને ત્યાં ગુરુજી આવ્યા. એ થોડું ઘણું ધન બેસ્યું તે ગુરુજી ચોરી ગયા. એક ભાઈના ઘરમાં ચોરી કરવા આવ્યા. આમ દરવાજો તોડી અંદર ગયા ને, આમ પતિ પત્ની બે આગલા રૂમમાં સૂતા હતા. પણ પતિદેવને આમ મોઢે આમ સેલો ટેપ મારેલી. એટલે સોરે સીધા એને પત્નીને જગાડીને પૂછ્યું કે હે બેન, એ કે આને મોઢે સેલો ટેપ કોને મારી. બેન કે મેં મારી. સોર કે કેમ. એ કે રાતે નીંદરમાં બોલવાની ટેવ છે એ કે. ઓર કે નીંદરમાં બોલતો જ બેન ચલો ટેપ ફરી મરાય કે તો એ કે ઝાપટ મરાય ઝાપટ. હા ફેરી ચા સેલવી હો. હા બેન ને કે આ રીતે ઝપટ બોલાવો કે હેબિટ કાયમી માટે હોઈ જાય. હા જિંદગીમાં હેબિટ કોઈ દી ન રાખ્યો. હા અમુક રાતે નીંદરમાં બોલતા હોય ભાઈ. હા એક ભજનીકના ઘરમાં ચોરી કરવા આવ્યા ને તે મોટા ગજાનો કલાકાર ભાઈ. તે દોરી તોડી નાખી, સોનાના ઘરેણા ઝાવેરાત લઈ લીધું, 500ના બંડલ, સોના બંડલ, 20ના બંડલ, 10ના બંડલ, એ આખો ઠેલો ભરી લીધો. અને ઠેલો ભરીને આમ જાતા હતા ક્યાં એ ભજનીક આગલા રૂમમાં સૂતો હતો. તે નીંદરમાં માંડ્યો ભજન ગાવા. તે ઓલા સોર ન્યા ઉભા રહી ગયો. એમાંથી એક સોર કે અરે અરે એમ કરી 20નું બંડલ ઉડાડતો ગયો. સોર કે ભાઈ તમે ભજન મસ્તી ના ગાવશો, કટારી તમે મસ્તી ને ગાઈ. હા કે વરદી કમાવા માંડો.
ભગવાનની ઈચ્છા હોય તો આવતી વર્ષે પાછા રાખશું એ કે. હા, એક બેન હતા નીંદરમાં બોલતા હતા એ કે કાલે રક્ષાબંધન છે, ભાઈને રાખડી બાંધવા જવું છે, ભાઈને રાખડી બાંધવા જવું છે. નીંદરમાં એ બેન એના પતિદેવના હાથે રાખડી ઠપકારી દીધી. હા, બોલો હવારે જાય ગયો ને એ સીધે કાતર મારીને ઘરવાળે આમ જોયો, ઘડિયાળની ઉપર રાખડી જોઈ ગયો ને. હા, ને ઘણો દાંત કાઢતો કાઢતો ઊભો થયો, આમ ખિસ્સામાંથી પાકીટ કાઢીને 500 નોટ આપ્યો. ગાડા ગાડા કરીને લઈ લેવો. હા, એક શિક્ષિકા બેન રાતે માસ્તરાણી, એ શિક્ષિકા બેન રાતે નીંદરમાં બોલતા હતા. બાજુમાં એના પતિદેવ સૂતેલા, આમ ખાધે પીધે સુખી. હા, એનો આમ કાન પકડીને કહી, અરે મગન્યા કે ચોયકડા બોલી. પતિદેવ હબ કરતા જાગી ગયા. હા, શિક્ષિકા બેન આમ પાસેથી કે ચોટલો પકડીને પલંગમાં બેઠા કર્યા. ફેરી ફેરી 2 ધુંબા નાખ્યા. ભાડે કે બોલીશો રાતની કે નિશાળમાં તારે ભણાવવા નથી કે અહીં 100 એકડાની દીકરી થશે કે. હા, ઘણા ઘણા કહેતા ભાઈ માસ્તરો જલસા છે. હો, હા, બહુ માસ્તરો જલસા છે કે સવારે 8 જાય કે 11 આવતા રહી કે અને 60,000 પગાર લઈ કે. પણ વાત ખોટી છે. હો, હાવ આવી વાત કોઈ દી કરાય નહીં. ભૂલે શું કે ભાઈ, જો માસ્તર સાહેબે અત્યાર સુધી ન ભણ્યા હોત ભાઈ તો આપણો દેશ અત્યારે ભાઈ ક્યાં ને ક્યાં પૂગી ગયો. આપણા દેશમાં તો એન્જિનિયરો કેટલા છે ભાઈ, ડૉક્ટરો કેટલા, સીએ કેટલા. આપણો દેશ અત્યારે ક્યાં ને ક્યાં છે ભાઈ. વિશ્વમાં કોકને પૂછતું ને તો ડંકો વાગે. હા, એ શિક્ષકે ભણાવે છે તો ને ભાઈ. હે ન કે ભાઈ 40 વર્ષ પહેલાં કેવી દિશા હતી, બધા બસ સ્ટેન્ડમાં પૂછતા. હો, કે આ બસ ક્યાં જાય કે. અત્યારે ભાઈ કોઈને પૂછવું પડે ભાઈ, હબ કરતાં બસમાં બેસી જાય ને ભાઈ, ટિકિટ મોબાઈલમાં બુક કરાવી લે. હા, મોબાઈલની વાત આવી ને ભાઈ. અહીં કાર્યક્રમ દેવા નીકળી ગયો ને કે મારે દરવાજે પૂગી ગયો ઘરને, આમ ક્યાં મારી પત્ની બૂમ પડી. હો, મને ક્યાં ઉભા રહ્યો કે તમે તમારો મોબાઈલ ભૂલી ગયા કે. અરે હું મોબાઈલ ભલે રહ્યો હું એક દિન વાત છે, હું કાલ તો હું આવતો રહી, હું કા બપોર પછી આવતો રહી. હું મને ક્યાંય ના લેતા જાવ કે ફોન કરવા થાય, પણ હું કહું મારે કરવો જ ન પડે. હું કહું મારે એવું કામ જ ન હોય કે આ તો ડોળા મીઠી કાઢવા. આમ અમારે કરવો હોય તો કે હા, એ કે અહીંથી તો તમે કહો છો કે હું રાજકોટ જાઉં છું કે, પણ ઘણી વાત તો વડોદરામાં આટા મારતા હોય કે. હા, એ કે લોકેશન ઉપરથી ખબર તો પડે ને કે નમૂનો ક્યાં સિટીમાં આટા મારે છે. હા, એક ભાઈની તો મારા પર રિંગ આવી. હો, મોબાઈલમાં અજાણો નંબર એલો હતો એટલે મેં સીધા ઉપાડ્યો. હાલો જય શ્રી રામ. હું કે તો સામેથી કે જય શ્રી રામ, જય શ્રી રામ કે. મને કે ઓળખાણ પડી ભાઈ. હું ભાઈ ઓળખતો નથી. હો, મને કે ઓળખી જાવ લ્યો કે. હવે આમાં આપણે ભાઈ કેમ ઓળખવો? એટલે હું કહું રમા મોસી બોલતા એવું લાગે છે. હું મને કે કોડા નથી કાકા બોલું નથી કાકા. હું કહું હાલ એટલે સોરી હો તો કાકા. હું કહું બોલો બોલો. મને કે મુઈ ખાડા માછીવાળા રીમાં મૂકી દીધો. હા, પણ સીધી આંગળીએ ભાઈ ઘી ન નીકળે તો આ વાકી કરવી પડે. નામ ન દે તેમાં આપણે ઓળખવો કેમ? આ એક બેન તો ને પીરમાં આંટો મારવા ગયા ને તે ત્રીજે દિવસે આમ બપોરે જમવા બેઠેલા, ક્યાં એને એના પતિદેવ યાદ આવી ગયા. એ કે હાલે લઈ કે હું તો અહીંયા આંટો મારવા આવીને કે 3 દિવસ થઈ ગયા. મુન્યાને પપ્પાને ફોન કરતા ભૂલી ગઈ કે લઈ મુન્યા ફોન લાવી કે તાર પપ્પાને કરી કે બિચારે ખાધું છે કે નહીં. અને અહીંયા પતિદેવ થોડાક અપલક્ષણા ભાઈ આમ બજારમાં કોઈક બેનની મશ્કરી કરેલી તે જેમ આમ ઢોર મારતા હતા હગાવાળા બધા ભેગા થઈ ગયેલા. અને એમાં એક તો મારતો તે બોક્સર હતો ઘરના 2 હાથે મંડાળેલો
ઠીચિંગ 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 ઠીચિંગ. ક્યાં એનો પત્નીનો ફોન આવ્યો. આગળનો માર ખાતો તોય ઉપાડ્યો. એ કે બોલ બોલ જાનું. એ કે તેની પત્ની કે કેમ છે? કે મજો મજો કે. એ કે તેની પત્ની કે તમે કંઈ ખાધું કે નહીં? એ કે આ ખાવાનું ચાલુ જ છે ને. એની પત્ની કે તમે હું ખાવ છું? એ તો કેવો કે તો કરતો હિન્દી મીંડો વાત કરવા. એ કે જાનું નई नई आइटम है, अभी मुझे जी भर के खाने थे, बाद में मैं तुझे बताता हूँ. हाँ एम કરીને ફોન કરતો નહીં. આ ફોન તો ઘણી વાર તમને કહો અવળે ધંધે સડાવી દી. હા એક ભાઈની પત્ની તમે પીરમાં આંટો મારવા જાવ હતું ને તેના પતિદેવ બસ સ્ટેન્ડે ગયા ને બસમાં બેહાડી આવ્યા. અને એ વાતને લગભગ 3 કલાક થઈ ગઈ ને પછી એના પતિદેવ કે લાય તો ફોન કરીને પૂછી લઉં કે આમ તો કે કલાકનો રસ્તો છે કે 100% પૂગી જ ગઈ હોય કે 30 લાઈવ ટેલી કરી લઉં કે. તેને પત્નીને ફોન કર્યો અને બન્યું એવું હોય ને પત્ની સામે એની બેનપણી ઘેરે બેહવા વહી ગયેલી અને એને સાસુમાએ ફોન ઉપાડી લીધો. અને સાસુમાં કંઈક બોલે ને તે પેલા ગંજા શરૂ કરી દીધો. એ કે કેમ છે જાને મન પૂગી ગઈ કે નહીં? કે તે સામે તેને સાસુમાં કે હું તમારી જાને મને જ બોલતી હો. હા હું તમારી જાને મને જન્મદાતા બોલું છું. ગંને હક કરતો મૂકી દીધો. હા 15 દિવસથી ફોન ન કર્યો ને પત્નીનો ફોન આવ્યો. એ કેદી તેડવા ઓછો. એ કે તું આવતી રહી કે મને ચરમ આવે. હા એક ભાઈને એને પત્ની કે જાઓ કે બસ સ્ટેન્ડ કે મારી બા આવ્યા છે કે ફોન આવ્યો કે જાઓ લેતા હોય કે. તે ભાઈ કે યાર મારે ઓફિસમાં કેટલું કામકાજ છે તને ખબર તો છે કે. એ કે ઉભરે હું રિક્ષાવાળાને કહું નહીં કે રિક્ષાવાળા આવડે મૂકી જાય કે. તે રિક્ષાવાળા પાસે ગયો ને ફોન નંબર આપ્યા કે 3 નંબરના પ્લેટફોર્મ પર બેઠા છે મારા સાસુમાં છે એ તું ઘેરે મૂકી જાય કે કોન્ટેક કરીને. તે રિક્ષાવાળો કે કંઈ વાંધો નહીં સાહેબ કે. તે રિક્ષાવાળાને કે બોલ તને હું ભાડું આપું? તે રિક્ષાવાળો કે સાહેબ 100 રૂપિયા આપો ને કે. એક આરે 200 રાખી કે 2-4 રોદા વધારે લેજે. હા ગયા ઘેર પૂરી ક્યાં પડતું તારે ભાંગી નાખશે. હા ભલે કે સૂતી સૂતી ખાય કે એ આપને પહોંચાશે કે. અમારી દીકરી ટક ટક કરે એ નહીં પહોંચાય. હા અમુક અમુક તો ભાઈ ઘરવાળીથી બીતા હોય તો સમજાવે. અત્યારે 99% બીવે છે એમાં કંઈ નવી નવાઈ નથી. પણ એ સાસુમાંથી ગયા ડબલ બીવે. હા એક ભાઈના સાસુમાં તમે આવ્યા ને બસ સ્ટેન્ડે પૂગ્યા ને બસ સ્ટેન્ડે ઉતર્યા કે એને જમાઈને ફોન કર્યો કે તેડી જાય એમ. તે જમાઈ આમ મોબાઈલમાં રિંગ વાગી જોયું ને નામ તે ગઢનામ નામ જોઈને હી કરીને કટ કરી નાખ્યો. હા તે સાસુમાં પાછી રિંગ કરી તે પાછો કરીને આમ જોયું હી કરીને પાછો કટ કરી નાખ્યો. તે કંટાળી પછી અહીંયા છોકરીને કર્યો ફોન. તે છોકરીનો ફોન આમ સાયલેન્સ મૂડમાં છે એને કંઈ સંભળાણું નહીં. તે પછી સાસુમાં શીખણા બહુ તોય રિક્ષા કરવી પડી પછી. હા તે રિક્ષામાં બેને ઘેરે જતા હતા ને ત્યાં રિક્ષાવાળો તોરી મગજનો આમ બમ્પના બમ્પ ઠેકાડે જાય બ્રેક મારવા સમજે જ નહીં થોડું નાખી ગયેલો. તે સાસુમાનું 2-3 વાર માથું ભટકાણું એંગલમાં લોહી મીંડા નીકળવાનું. આ જમણા પગને આ ઘૂંટી ભટકાણી તે પગ હલતો બંધ થઈ ગયો ને ઘેરે પીગા સાસુમાં રિક્ષામાં ઉતરી ન વાગે. તે ટીંગા ટોળી થઈ કરીને લઈ ગયા અંદર. એ પાણી પીવરાયું બામ ગયું પગે ને તોય પગ હલે નહીં. તે ભાઈની પત્નીના પતિદેવને ખીજાણા એ કે મારી વાનો ફોન તમે કટ કરી નહીં કોઈ કે જાઓ રિક્ષા લેતા હોય કે દવાખાને લઈ જવા જોઈએ. તે કાળા તડકાનો બિસાડા મોકલો ને તે ઘરનો ગળે આવી ગયો. તેના સાસુમાં જે રિક્ષા લઈને આવ્યા હતા ને એનો એ પાછો બાંધીને લાવ્યો. સાસુમાં રિક્ષા જોઈને મેળા ધ્રુજ. હા એક ભાઈના ઘરમાં આમ ચોરી કરવા આવ્યો ને આમ તે પાછળનો આમ ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો. એ કબાટ જોયો ને ગાયડલા ને ગોદડા ને બધું વીખી નાખ્યું. રસોડામાં થોડા ખાખા ખોડા કર્યા. પછી 16 મહિના અંદર અંદર વાતો કરવા મોટા એ કે આ તો કડકો લાગે.
આની પણ કંઈ લાગતું નથી કે હાલો હાલો કે બીજે જાય કે નકર ખાલી હાથે ઘેરે જાઉં તો તારા ભાભીનો સ્વભાવ તને ખબર છે ને. તે ઘેરે જતા હતા આમ દરવાજે પૂગી ગયેલા, ક્યાં ઘરના ગરદણીનો અપલખણો એવો ને તે ખાટલામાં હું તો એ સોરને કે એ આવજો ભાઈ ત્યાંથી પાછા વેરો ચારે છે. હા હું કાટલો પકડી ઊભો કર્યો, ફેરી ફેરી 4-5 ઘૂસતા નહીં કર્યું. થોડી કહે કે તારે ઘેરે આવીને કરે હું ભાડી કોઈ દે કીધું આજ આવું તો એમ કરીને જાતા ગયા ને ઘૂસતા મારતા. હા એક ભાઈના ઘરમાં તો આમ ચોરી કરવા આવ્યા ને આમ ફ્રીજ તે મને બધું જોઈ લીધું, કબાડથી મને ગોદડા ગાઈટલા ઓશિકાને કવરે આમ ફેંદી વાયરા. પછી કે મોટા ભૂલ પડી ગઈ કે એ છે નહીં. તે જાતા હતા ને તે આમ ઘર ધણીને જગાડીને 100 રૂપિયા નોટ આપી કે હાલે કે હા ફરકાય કે તું તો હાવ કરકો લાગે સવાર ચા નાસ્તો કરી લે થઈ રાતે કાઢી. એમ કરી ઓલા સોર કેલા મેં રસોડામાં કે ખાખા ખોડા કરતા હતા કે મને ઉપરથી આમ સ્ટીલની તપેલી ખીણીંગ કરતી પડી કે તું જાગી નહોતો ગયો. તે ઘર ધણી કે હું જાગી ગયો તો નહીં કે એ સોર કે કાકા કહેવાય તો ખરા નહીં કે મહેનત કરવામાં અહીં કંઈ નથી કે ઓલો ઘર ધણી કે મારે તમને કેવું હતું કાકા કે આ પડખું ફર્યું કે પાછી નીંદર જામી ગઈ કે હર નઈ ચીજ अच्छी लगती है, हर नई चीज अच्छी लगती है मगर दोस्त तो पुरानी अच्छी लगती है. હા મારો ભાઈબંધ લખાવો હમણાં કૂતરું કરડી ગયું એને, તે અમને ખબર કાઢવા ગયા 4-5 ભાઈબંધ. તે ચા પાણી પીધા ને પછી લખાને કહું લખા કૂતરું કઈ રીતે કરડી ગયું. મને જો ને બાપુ એ કે રોટલી નાખી કે રોટલી ખાવાનું બદલે કે મારી પર ચોટી પીડ્યું. હું કહું લખા ખોટું હું કહું રોટલી તો અમે નાખીએ, હું આ રીતે કરડે નહીં. મને કે આપણે જે કૂતરાને નાખી દઈએ હડકાયું હતું નહીં. હા એ કે એને નાખી જવું. પછી મને કયો હા એ લખાની ઘેરે ગયો ને હું 2-4 દી પહેલાં ભાઈ, તે ગજનો આમ ફરિયામાં છોકરાને બેઠો બેઠો આમ કપડાં ધોતો હતો. તે લખાને કહ્યું તું કા કપડાં ધો? કહું ભાભી બહાર ગયા કે હું કે મજા નથી. મને કહે ના મજા જ છે કે આજ મારો વારો છે. હું કહું હાલો લે, હું કહું ગજના ભાગ તો જો પેલા કામમાં નાના ભાગમાં કામ તો જો આવ્યું. હા એ આમ લોકો આમ બજારમાં નીકળ્યો ને 2-4 દી પહેલાં ત્યાં મોઢેથી લોહી નીકળે, કાનની બુટી આમ તૂટી ગયેલી, અહીંયા નાખોડિયા ભરાવેલા. હું કહું લખા હું થયો? મને કે જવા દો દવાખાને જાઉં છું. હું પણ હું થયું એ કહેતો ખરો કાકા હું તારે ભેગો આવું, હું તારો ભાઈ બનશું ભલા. મને કહું મુંજાય હું ગયો? હું કહું છું હું એ તો કેવું કહું. મને કે વાંદરાએ વીખી નહીં કહો હુમલો કર્યો. હું પણ વાંદરાએ કઈ રીતે તને વીખો? મને કે વાંદલો વડલાની ડાળે બેઠો હતો કે પૂછડાની આટી મારી અને પૂછડું આમ લબડતું હતું. તે મને એમ થયું કે વડલાની વડવાય છે. તે હું સીધો આમ પકડી માંડ્યો હિંચકા ખાવા. હા ઘડી તો જીક બોલાવી હોય. વાંદરો માંડ્યો બાંગરોટીઓ નાખવા, આંખમાં જળજળી આવી ગયા. જોવા જેવું દ્રશ્ય હતું કે હું કહું પછી હું કે પૂછડું મેં મૂક્યું હતું એને મને બાંગરોટીયા ખાઈ દીધા. હા એ લખાનું આવું જ હોય. હા લગ્ન ત્યાં તે 2 માણા બજારમાં નીકળ્યા 2 દિવસ પછી. તો એની પત્ની આ હું ઘૂંટો તાણેલો. તે લખાને કહું લખા હું કહું લગ્ન ખુલ્લે મોઢે કર્યા હું કહું અને આ ઘેર આવીને હું લાજ કઢાવવાની છે. હું કહું હારે તમે ભણેલો ગણેલો થઈને હું ભલા મને આવું કરો. મને કહે ના રે ના બાપુ એ કે 2 દિવસ પૂરતું જ. હું કહું કેમ 2 દિવસ? હું કહું કે માનતા હશે? મને કહે ના રે ના એ કે. હું કહું તો? મને કહે તારા ભાભીએ કે કપડાં ધોઈને કે કપડાં ચૂકવતા હતા, તે દોરી પર આમ સણિયો નાખવા ગયા ને કે નાક પર ભમરો કડી ગયો. હા નાક ઉડીને દડા જેવું. સોસાયટીમાં હાલે નીકળે ને આમ તે એક છોકરી સોસાયટીમાં હાલીને આવતી હતી. તે આમ જોયું ને આમ નજીકથી તો આમ નાક આમ હોદીને દડા જેવું થઈ રહ્યો.
હા, અમુક અમુક નહીં, નાક બહુ સરસ હોય, પોપટની ચાંચ જેવા હોય, તોય આખું ગામ વાતું કરતું હોય કે એને નાક ક્યાં છે. હા, કારણ કે કામ એવા બોલતા હોય ભાઈ. ત્યાં છોકરી નજીક આવી ને મેં પૂછ્યું કે બટા નાક કાં હોજી ગયું કહું. મને કે જવા દો ને બાપુ કે મારા આંખના નંબર વધી ગયા કે. હું પણ આ આંખના નંબરને નાકને શું લેવા દેવા. મને કે બાપુ હું ગુલાબનું ફૂલ ચૂંગવા ગઈ કે ઉપર મધમાં કે બેઠી હતી એ મને ન દેખાડી કે. હા, એક ભાઈના તો લગ્ન છે ને, લગ્ન પછી ને પત્ની પહેલી રાતે કહે તમારા ઘરના રીત રિવાજ તમને કંઈક કયો કે, એટલે મને ખબર પડે કે મારે કઈ રીતે કે રહેવું કે. તેના પતિદેવ કે જો ગાંડી કે હવાને કે સૂર્યોદય થાય આમ સૂર્ય ઉગે એટલે જાગી જવાનું કે, નાહી ધોઈ નાસ્તા પાણી કરીને કામે ચોંટી જવાનું કે. એ 11 વાગે એટલે કામ બંધ, રસોઈ પાણી બનાવવા માટે ચોંટી જવાનું. એ રસોઈ તૈયાર થઈ જાય એટલે જમી કાઢવી લેવાનું, વાસણ સાફ કરી નાખવા અને આરામ કરવાનો. એ 3 વાગે એટલે જાગી જવાનું, ચા પાણી પીવાના અને કામે ચોંટી જવાનું. 6 વાગે આમ સૂર્યાસ્ત થયો એટલે કામ બંધ થઈ ગયું, રસોઈ પાણી બનાવી લેવાનું, ઠામ વિસરી નાખવાના અને આરામથી સૂઈ જવાનું. ગાંડી એમાં રીત રિવાજમાં બીજું હોય શું કે. તેને પત્ની કે ઓકે એમ કરીને 2 જણા સૂઈ ગયા. એ સવાર પડી બધા જાગી ગયા, નાહી ધોઈ નાસ્તા પાણી કરી લીધા, બધા કામે ચોંટી ગયા. પણ આની પત્ની 9 વાગે જાગી હો. તેના પતિદેવ કે ગાંડી કે મેં તને નહોતું કીધું કે સૂર્ય ઉગીરે જાગી જવાનું કે. હવે જો તને બાકી જાય કે ક્યાં તો વડકું નાખ્યું કે બા ત્યારે કી જતા હતા કે તમારા ગામમાં કે 6 વાગે સૂર્ય ઉગતો છે કે અમારે 9 વાગે ઉગે 9 વાગે. આ ડોહીમાં માળા કરતા તો અંદર રૂમમાંથી માળા પડી ગયો. હા, પતિ પત્ની કુંભ નાવા ગયા. હવે કુંભમાં તમને ખબર છે કુંભ મેળામાં દુનિયાભરમાંથી પબ્લિક આવે. તો એમાં બન્યું એવું એની પત્ની ક્યાંક ગુમ થઈ ગઈ. તે 15-20 ગોતી પણ મળી નહીં. તે ઘરના ન્યા બીજા લગ્ન કરી લીધા અને ઘેરે આવ્યો ને તેને બાપુજીને વાત કરીને એ કે આ રીતે ગુમ થઈ ગઈ. હવે જો બીજા લગ્ન ન કરો તમારી સેવા કોણ કરે કે કામ કોણ કરે. એને બાપુજી કે જે થયું એવો ભગવાન જેવો ધણી. એ શાંતિથી રહેવા મહિના ને 4 વર્ષ થયા કે પાછો કુંભ લાગ્યો. તે પાછા ઘરના 2 જણા નાવા ગયા. ત્યાં આમ આટા મારતા હતા ને નાઈને ક્યાં વળી પેરી પત્ની ગુમ થઈ ગઈ ને 4 વર્ષ પહેલાં એના ઘરનો જોઈ ગયો. તે દોડ મૂકી હો. હા, ત્યાં જઈને આમ પગે મહિનો લાગવા કે મને માફ કરજે કે મેં તને બહુ ગોઈતી. પછી બાપુજીની સેવા માટે કે મારે આને લગ્ન કરવા પડ્યા કે આ તો એની પત્ની કે ભાઈ તમે માફી માગોમાં કે ભૂલ તમારી એકથી નથી થઈ કે ભૂલ તો મેં કરી પછી કે પડે કે આ કામ કરીએ આપણે હું એ કે હવે ઓલાને આને લગ્ન કરી દીધા, આને લગ્ન કરી દે. હવે આપણે બે છે ને કે આ નવી પત્નીઓને છૂટાછેડા આપીએ અને જૂની સાથે પાછા લગ્ન કરીએ. તે ઘરને પેલા કુંભમાં જે ભૂલ કરી બીજા કુંભમાં સુધારી. એક ભાઈ તો આમ ઘરનો એટલો આમ મગજનો આમ આટા વગરનો ને ત્યાં કાળા તડકામાં ઉનાળામાં લગભગ કે રહેવાય નહીં આમ એમાં ઘરનો ફૂટપાથ ઉપર બેસી ગયો. અને આમ સૂર્યનારાયણ ભગવાન આમ જોઈને કહે કે હે સૂર્યનારાયણ ભગવાન તમે મને કરોડપતિ બનાવી દો. અને તમે જ્યાં સુધી મને કરોડપતિ નહીં બનાવી દો ને ત્યાં સુધી હું અહીંથી ઊભો નહીં થાવ કે એના માટે મારે ભલે પ્રાણનો ત્યાગ કરવો પડે કે. તે 1.5 કલાક બેઠો ને સૂર્યનારાયણ ભગવાન કે પ્રસન્ન તો ન થયા કે ના થયો કરોડપતિ. પણ લૂ લાગી ગઈ ને તે દવાખાને ખસેડવો પડ્યો. તે ખીચામાં 4000 રૂપિયા હતા એ દવાખાને વહી ગયા. હા, હાવ કરકો થઈ ગયો. આ સ્કૂલમાં માસ્ટર સાહેબ વિદ્યાર્થીને ઊભો કર્યો. એ હાલે એ ભાઈ ઊભો થાય કે માણસ મરે પછી ક્યાં જઈશ, મરી ગયા પછી ક્યાંક વિદ્યાર્થી ઊભો હતો ને કે સાહેબ શમશાને જ જાય નહીં કે એ પછી થોડો હોટલમાં મંચુરિયમ ખાવા જાય કે. હા, હું આમ રસ્તામાં હાલીને જતો હતો ને ભાઈ તે એક બાઇક વાળો નીકળ્યો ને મારી બાજુ આમ હોય ઝાટકી બ્રેક મારી હો.
ગાડી ન્યા ખીતો કરી દીધી. મને કહે સાહેબ એ કંઈ શમશાન બાજુ જવું કઈ બાજુ જવાય? એટલે હું કહું આગળ તે છે ને ડાબી મારી દો. હું કહું એટલે હું કહું સહેલું સ્ટોપ એ શમશાન આવશે. ત્યાં તો ઘરની પાસે હોય ઝાટકી બ્રેક મારી હો. મને કે હાલો હાલો બેચી જાવ કે તમારે નથી આવવું હોય કે. પછી મેં એને ચોખ્ખું કરી હો. મોટા ભાઈ કે મારે આવવાની આજે 10-15 વર્ષની વાર છે. હા એક ભાઈને તો બાપુજી ગુજરી ગયા ને તે પછી આજુબાજુવાળા ભેગા થઈ ગયા. એના સગાવાળા હતા આવી ગયા ને શમશાન યાત્રા કાઢી. રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે કરતા જતા હતા. તે દિવસે લગ્નની સ્ટેજે આમ ટ્રાફિક બહુ. તે શમશાન યાત્રા ક્યાં હાલે નહીં ત્યાં રસ્તામાં રોકી દેવી પડી. ત્યાં શમશાન યાત્રા રોકી દે ને ટ્રાફિકની વસ્ત્ર વસ્તી બાપુજી ઘરના આમ કફનમાં એવો અકળાઈ ગયો ને હપ કરતો આમ કફનમાં મોઢું બહાર કાઢ્યું. આમ મોઢું બહાર કાઢીને ચારેય છોકરામાં નાના છોકરામાં જોઈને કહે નનકા કે જો તો ખરો ટ્રાફિક કે માવો ચડ માવો મસ્તીનો હાલી કે માવો કાઢી. હા બાબુ પરસન લાગશે હપ કરતું ચમચા. હા એક ભાઈ એક ડોશીમાં ગુજરી ગયા. એ બધા આજુબાજુવાળા આવી ગયા, સગાવાળા આવી ગયા અને ડોશીમાંની શમશાન યાત્રા કાઢી. હવે ડોશીમાં જીરવા આવ્યા ને ત્યાં આખા ગામ એને સંબંધ બહુ સારા બધી. આમ તે શમશાન યાત્રા જોવા માટે આમ ગામમાં બધા ડેલે ઊભા હતા, કોઈક બારીએ ઊભા હતા, કોઈક ગેલેરીમાં ઊભા હતા, કોઈક ધાબા પર ઊભા હતા. અને બરોબર આમ ગામની વચ્ચોવચ આમ શમશાન યાત્રા પૂગીને આમ ત્યાં ડોહીમાંની બેનપણી આમ ઉપર ચોથે મારે ઊભી હતી ગેલેરીમાં. તે ડોહીમાં આમ કફનમાંથી ફટકતું મોઢું બહાર કાઢ્યું. હા મોઢું બહાર કાઢીને બેનપણી આમ ઉપર જોઈને કહી કે હાલે ચવલી બેન એ કે તારે નથી આવવું કે ઉપર તો એની બેનપણી ચવલીને એવા દાંત આવ્યા કે ના હો બેન કે ન્યા આવાય કે એમ કરીને હી કરતા એવા દાંત આવ્યા ને એને સમતુલન ગુમાયું. હપ કરતી નીચે આવ્યો. હા પછી બેન એક આવે શમશાન. હા એક ભાઈના બાપુજી એમાં સોસાયટીમાં ગુજરી ગયા. તે હું બહાર ગામ હતો સુરત. તે 2-4 દિવસ પછી હું આવ્યો. પછી હું અહીંયા બેસણામાં ગયો. હું કહું જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. હું કહું કેમ કે બાપુજી કંઈ બીમાર હતા? મને કહે ના રે ના ભાઈ કે મારા બાપુજીને કંઈ વાંધો નહોતો. એ અમારે કે સામે પર અમારે કે મારા કૌટુંબિક કાકા એ કે ગુજરી ગયા. એ તે મારા બાપુજી સૌથી મોટા રહ્યા કે એને જવું પડે. હું કહું જવું જ પડે ને ભલામણ આવું. અને આ સહેલું કામ હું પછી ક્યાં હાજરી દેવી? એટલે કે મારા બાપુજી ગયા કે ક્યાં તો બધા હગાવાલા આવી ગયા હતા અને મારા કાકાને કાઢ્યા. કે મને કે કાઢવા પડે કે ન કાઢવા પડે? હું કહું કાઢવા જ પડે ને ભલામણ. મરદાને ઘરમાં રખાતા છે. તે મારા કાકાને કાઢ્યા ને શમશાને પુગાડી દીધા, સીતા પર ગોઠવી દીધા અને આમ દેવાળી મૂકી આમ અગ્નિદાહ દીધો. કે અમારા કાકાને તમે જોયા હશે કે હાવ દુબલા પટલા. એ કે પોણી કલાકમાં બોરિંગ ખાક થઈ ગયા. મને કે બરી જાય કે ન બરી જાય? હું કહું ત્યાંથી તો ભલામણ બરી જ જાય ને, ત્યાંથી હજી સુધી કોઈ પાછું આવ્યું? આ તારા કાકા તો હું કહું મરી ગયા હતા. હું કહું જીવ તો કદાચ ગયો હોય હું કહું તો ત્યાંથી પાછું આવવા દેવું કાં 150 જણે ધક્કો ખાધો હોય. હું મારા પત્ની સવારમાં આમ નાહી ધોઈને નાસ્તા પાણી કરીને મંદિરે દર્શન કરવા જતા હતા, રાધેશ્યામ મંદિરે. ત્યાં આમ રસ્તામાં હાલીને જતા હતા ને કે આ એક બેન આમ દુકાનમાં ભિક્ષા માગવા ગયા. એને મારી ઘરવાળી જોઈ ગઈ. મને કે લાવો જલ્દી 200 રૂપિયા લાવો. તે હું કહું તારે 200 રૂપિયા શું કરવા? હું કહું મને કહે જો ઓલા બેન ભિક્ષા માગે ને એને મારે આપવા જ છે. કે તે હું એને ખીજાણવો. હું કહું તારો મગજ તો ઠેકાણે છે ને? હું કહું હા એટલા બધા દેવાય? હું કહું તારે દેવાય 5-10 રૂપિયા દે. હું કહું આપણે કરોડપતિ થોડા થઈ. મને કે મારે એને ભિક્ષા ક્યાં દેવી? હું કહું તો મને કે મેં પાસેથી ઊંચી ના લીધા હતા. હા તારી ઓળખાણો બહુ સારી હોય ને, મોટી મોટી પાર્ટીઓ સાથે. હા તને ઊંચી ના આપવાની કોઈ ના ન પાડે.
મને કે ના થોડા પાડે કે બધી આંબા વાવે છે આંબા એ કે તમારી જેમ બાવળી નથી વાવ્યા એ કે. હજી 2 દિવસ પહેલાંની વાત કરું તો મારી પત્ની નહીં તો રાતે 6:30 ઘેરે આવી. એટલે આમ તો એને કોઈ દી વતાવું જ નહીં હો. પણ તે દી મારા ભૂલથી પૂછાઈ ગયું હું કેમ એટલું બધું મોડું થઈ ગયું હું ક્યાં તો મને ડોળા કાઢવામાં મને કે મોડું થઈ ગયું એટલે અમારા મહિલા મંડળની મિટિંગ હતી કે રસોઈ શોની કોમ્પિટિશન રાખી રહેશે કે મારે પ્રમદી ભાગ લેવાનો છે તે મેં બહુ સમજાયું. હું કહું ભાઈ સાહેબ હું રસોઈ શું તું રહેવા દે હું ભાગ લેવાનું ભૂલથી તારી બનાવેલી રસોઈ કોઈક ખાઈ જાય ને તો તું બીજા કોઈકનો ભોગ લઈશ. હા શિવરાત્રિના મેળામાં પતિ પત્ની ફરવા ગયા તે જમા સકડીએ છે 2 જણા હો. હા ઘડીક સગડોળવા બેહેન ઘડીક આડા સગડોળવા બેહેન ઘડીક આઈસ્ક્રીમ ખાઈને ગિરનારના પગથિયા સડે આવ્યા આમ 150-200 પાછા નીચે આવ્યા અન્નક્ષેત્રમાં જમી આવ્યા. રાતે સંતવાણી સાંભળી એ સંતવાણી સાંભળીને ઘેરે આવ્યા અને આમ બરાબર આમ ડેલાવા પગ મૂક્યો ક્યાં એ જવાનના સામું જોઈને બાપુજી સામું જોઈને કઈ કે એક આ કોની બહાર લઈને આવ્યું કે આ તો તારી પત્ની નથી કે તેઓ જવાન કે બાપુજી પણ કે મેળામાં ટ્રાફિક કેટલું હતું કે 7-8 લાખ માણસો હતા. એને બાપુજી કે એ કંઈ વાંધો નહીં પણ કે આ બીજાની પત્નીને શું કામ લેવું હોય કે બાપુજી પણ કે મારી પત્ની ક્યાં ગુમ થઈ ગઈ કે ટ્રાફિકમાં. તેને બાપુજી કે પણ તો આને શું કામ લાવ્યો કે બાપુજી કે આનો ધણી ગુમ થઈ ગયો હતો. હા મેળામાં છે ને એક ભાઈ આમ ફૂટપાથ ઉપર બેઠો હતો અહીંયા પાટિયું મારેલું આમ બોર્ડ મારેલો કે આ તમારું જ્યોતિષ જોઈ દેવામાં આવશે. ક્યાં તો એક જવાન આમ પલોઠીવાળી બાજુમાં બેસી ગયો લ્યો કે જ્યોતિષ મહારાજ કે મારું જ્યોતિષ જોઈ દે કે તેઓ જ્યોતિષ આમ હાથમાં આમ રેખા જોતો હતો કઈ તમને આગળ 1 જ મિનિટની અંદર રૂપિયા કે 30,000ની ખોટ જાય કે અને જો 30,000 રૂપિયા ખોટ ન જાય કે તો મારું મોઢું ને તમારું ખાહડું હોય કે એમ કરીને આમ હથેળીમાં રેખા જોતો હતો. ઓલા ભાઈ વસલી આંગળીમાં હોના ધડસા જેવી વીંટી પહેરેલી તી ગનને હપ કરતી હરવી લીધી હો. સ્કૂલમાં માસ્તર સાહેબ કહે વિદ્યાર્થીને કે વિદ્યાર્થી મિત્રો કે ધારો કે હું ભણાવતો હોય કે અને ઓચિંતાનો આમ ધરતીકંપ થાય ને ધરતીકંપનો આંચકો આવે ને દિવાલ પડે તો એ દિવાલ કોની ઉપર પડે તમને બહુ મજા આવે. એક વિદ્યાર્થી ઊભો થઈને કે સોરી હો સાહેબ કે આનો જવાબ હું નહીં આપી શકું કે હા હું આગળ જો આનો જવાબ આપીશ ને કે તો તમે કે મારી પાસે ઉપર ફૂટપટ્ટી લઈને તૂટી પડશો હા એક ભાઈના લગ્ન થઈ ગયા ને પછી લગભગ 6 મહિના પછી એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે કે લગ્ન જીવનથી આમ સુખી છો કે આમ દુઃખી થઈ ગયા એવું લાગે. એ ભાઈ પત્રકારને કે સોરી હોય કે હા અત્યારે હું આનો સાચો જવાબ નહીં આપી શકું કે હા અમારી પત્ની ભેગી છે કે હા એનો એ પ્રશ્ન પાછો એને પત્નીને પૂછ્યો પત્રકારે કે બેન તમે કે સુખી છો કે આમ દુઃખી થઈ ગયા એવું લાગે. ત્યાં તો બેન કે ચૂકી જ હોય નહીં કે મને વળી શું વાંધો છે કે હા બેને મોબાઈલમાં ફોટો પાડ્યો તો લગ્ન પહેલાનો એ બતાવ્યો પત્રકારને કે જો પહેલાં હું કેવી દુબળી પતલી લાગતી હવે જામી પડી ને. હા એક ભાઈને એની પત્ની કે આ રશિયાવાળાની દાદાગીરી છે હોય કે આ યુક્રેનને ખોટી રીતે દબાવે છે કે આ રીતે કોઈ દબાવાય નહીં ને કે છેલ્લે ભોગવવું પડે કે એ ભાઈ પત્નીને કે એ તો હું તેને છેલ્લા 20 વર્ષથી એ જ કહું છું કે ભોગવવું જ પડે ને કે પણ એક ડોશીમાં અગાસી પર આટો મારવા ગયા આમ પગ મોકળા કરવા આમ ટૂંકમાં વોકિંગ કરવા એમ તે દાદરા ચડીને 10 મિનિટ હાલ્યા આમ અને પછી આમ દાદરો ઉતરતા હતા આમ અને બન્યું એવું એકાદું પગથિયું આમ સુકાઈ ગયું ડોહીમાં દરદરતા નીચે આવ્યા
હા, ધમધમ ગોટો ધમાલ થાય. ચાલો ભંભોટિયા આપણે ગામ, એમ ડોહીમાં આવ્યા હો. તે ફળિયામાં બધા ભેગા થઈ ગયા ને બા પડી ગયા ને 108ને ફોન કર્યો ને 108 આવીને દવાખાના ભેગા કર્યા ને ડૉક્ટર ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી ને ડોહીમાં ને એક હાથમાં ને એક પગમાં ફ્રેક્ચર થઈ ગયું. તે અઠવાડિયે ઘેરે રજા આપી ને ઘેરે લાવ્યા. ડોહીમાં ખાટલો આમ ઓસરીમાં પાથરી દીધો. પણ ડોહીમાંનો ઘરવાળો ઘરનો ભાભો એવો ને ઘરનો ગોલો, તે ડોહીમાં આમ ખુરશી નાખીને બે હો, અને ડોહીના મોઢા આમ જોઈને ભજન ગાય અને ભજનના શબ્દો સાંભળજો કે ભોગવા પડે ને અંતે સૌને નડે છે, કરેલા કરામના બદલા ભોગવા પડે. હા હો, ડોહી રાઈડ નાખી ગયો કે આ કરતા મરી જીવ હોત તો સારું હતી. હા, એક પ્રેમીને એના ઘરવાળા જોઈ ગયા, આમ પ્રેમિકાના ઘરવાળા, એટલે છોકરાને સાઈડમાં બોલાવીને સમજાવતા હતા. એ કે જો ભાઈ આ ધંધો મૂકી દેજો હોય કે આ ધંધા નહીં હારા કે, અને ભાડે કે અમારી બેની દીકરી અમે ત્યાં જોયું સારા કે આજ પછી કે અમારી દીકરી હું જોતો નહીં ને કે હારા વાત નહીં રહ્યો એમ સમજાવતા હતા. અને ક્યાં એને બહેનું એવું ને પ્રેમિકા આમ નીકળી કંઈક વસ્તુ લેવા જતી હશે એ જોઈ ગઈ. ત્યાં લોકો સમજાવતા ને ક્યાં એને પ્રેમિકા આમ જોઈને મને ગીત ગાવા કે કોઈ પથ્થર છે ના મારો મેને દીવાને કો. તે ઓલા બધા સમજાવતા હતા એ બધાને તાન એવું સીડ્યું ને તે સમજાવવાનું મૂકવું પડતું છૂટા પાડાવાળી કરી હો. હા, ઓલાને બિચારા લોહી ચાણ કરી દીધો. હા, 2 દિવસ પછી આમ નીકળો ને બજારમાંથી પ્રેમિકે હામી મળી ઘરને હામી ન જોયું. હા, નીચું જોઈ મહિનો ગીત ગાવા હો કે તેરી ગલીઓ મેં ના રખેંગે કદમ આજ કે બાદ. હા, હમણાં હું મારા ભાઈ બંને ઘેરે ગયો. હવે એ બિસાવ ટ્રાફિક પોલીસમાં નોકરી કરે. આમ જઈને આમ સોફા પર બેઠો ને ક્યાં ફૂ કરતી સિસોટી મારી હો. તેની પત્ની રસોડામાંથી પાણીનો ગ્લાસ લઈને આવી, એ મેં પાણી પીધું. હજી 2 મિનિટ થઈને ક્યાં આગળનો રહ્યો તો ટ્રાફિકમાં તે પાછી ફૂર કરતી સિસોટી મારી હો. ત્યાં એને પત્ની ચાનો કપ લઈને આવી એટલે મેં ચા પીધો. એ ચા પીને અમે 2 ભાઈબંધ આમ વાતું સીતું ચડી ગયા સુખ દુઃખની. તો નહીં તો લગભગ 12:30 વાગી ગયા. તે મારો ભાઈબંધ આમ ઘડિયામાં જોઈને મને કે હાલે લે કે, ત્યાં આમ કરતી સિસોટી કાઢીને ફૂર કરતી મારી હો. તે મને એમ કે રસોઈ બસી થઈ ગઈ છે, આગળ ભાભી થાળી પીરસીને લાવશે. ક્યાં તો એની પત્ની આખો તાહરો ભરીને લાવી હો. હા, રીંગણા બટેટા ટમેટા કોબી આમ બાજુ મૂકીને કે લ્યો કે 2 ભાઈબંધ થઈને મને સુધારવા. જ્યાં હોય કે લોટ બાંધી નાખવું છે. હા, તે પછી તો એને રસોઈ તૈયાર કરી નાખીને આમ બધાએ ખાઈ લીધું ને હા મજા હાથ પગે બધે મોઢું ધોઈને આમ સોફા પર બેઠા. ક્યાં મારા ભાઈબંધને બને પત્ની ફૂર કરતી સિસોટી મારી. તો મારો ભાઈબંધ કે હાલો લ્યો. હું કહું ક્યાં? મને કે વાંચન ચાપ કરવા. એક જવાનના લગ્ન થયા ને ત્યાં આમ પહેલી રાતે આમ રૂમમાં ગયો. તેની પત્ની આવ્યું આમ ઘૂંઘટો તાણીને બેઠેલી હો. તેના પતિદેવ એની પત્ની બાજુ બેન કે એ તારા પૂનમના ચાંદ જેવું મને મુખડું બતાવી કે. તેની પત્ની કે નહીં હોય કે તમારે મારું મોઢું જોઈ 500 રૂપિયા કે મને વાપરવા દેવા જો આજે. તે દિવસે જવાન ફોર્મમાં હોય તે ખિસ્સામાંથી આમ પાકીટ કાઢ્યું હો, ધડ કરતી 500 નોટ આપી. તે ઓલે હપ કરતો આમ ઘૂંઘટ ખોલ્યો ને ત્યાં તો જવાને પાછું પાકીટ કાઢ્યું હો, 500 રૂપિયા 2 નોટ દીધી. તેની પત્ની કે હવે 1000 રૂપિયા ક્યાં આપો? જેના પતિદેવ કે એમ ઘૂંઘટ ઢાંકવાના. હા કે જલ્દી ઢાંકી કે મને ચક્કર આવે છે. હા, સ્કૂલમાં એક વિદ્યાર્થી આમ રોતો ઘેર આવ્યો અને ઘેર આવીને બાપુજીને કે બાપુજી માસ્ટર સાહેબે મને બહુ માર્યો હોય કે. તેને બાપુજી કે
માસ્તર સાહેબને આ એમ હતી કે આ હું તારા ભેગો આવું કે તારા માસ્તરની ખેર નથી કે તે બાપ દીકરો બે આમ જતા હતા આમ છોકરાની ને આંગળી પકડી લઈ તે રસ્તામાં પાછું બાપુજી પૂછ્યું કે બોટા તને માસ્તર સાહેબ માર્યો હું કામ એ તો કે પપ્પા પપ્પા એ માસ્તર સાહેબ કે આ બધા ભણે ને તું કેમ તોફાન કરશો તોફાન કરવા ને કહી તારા બાપુજીને ફોન કરીને બોલાવીને તારી ફરિયાદ કરીશ તે મેં સીધું માસ્તર સાહેબને કહી દીધું તમારે જેને કેવું ને કયો મારા બાપુજી તો ડોનનો દીકરો છે કે હાવ નમાજનો છે. હા એક ભાઈ આમ બજારમાં આવ્યો નીકળ્યો ને આમ તે જોયું ને તો એક આંખે આમ રૂનું પૂંબડું મૂકેલું માથે આમ ટેપપટ્ટી મારેલી તે આમ જોઈને હું કહેલા આ બિચારા કંઈક વાગી ગયું લાગે આંખમાં. તે બીજે દી પાછો નીકળ્યો તે ડાબીને બદલે જમણી ડાબી ખુલી જમણી ઉપર આમ પોતું મારેલું આમ પટ્ટી મારેલી તે હું કામ સારું થયું ક્યાં લાગે આ ક્યાં બિચારા આમાં વાગી ગયું લાગે હું કે ત્રીજે દી નીકળ્યો તે જમણી ખોલીને ડાબી બંધ પછી મારાથી રહેવાનું નહીં ભાઈ પૂછ્યું કે લા હા શું છે બધું હું કાંઈ મેં એકાદું શટર બંધ કરીને કેમ નીકળશો હું ક્યાં તો મને કે મોટા ભાઈ કે એક આંખથી આખું જગત દેખાય છે કે તો બીજાની શું જરૂર છે કે ભલે ને શટર બંધ રહ્યું હોય કે અંતમાં આપ બધાએ મને સાંભળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ, જય માતાજી, જય જય ગરવી ગુજરાત.